કાંકરેજ તાલુકાના ઊણ વિભાગ કેળવણી મંડળ સંચાલિત વિદ્યાસંકુલ દ્વારા આયોજિત વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો। સાબરકાંઠા કાંકરેજ તાલુકાના ઊણ કોલેજમાં તારીખ 10/9/2023ની રવિવારના દિવસે શાળા પરિવાર અને કોલેજના પરિવાર ઊણ ખાતે વિનામૂલ્યે સર્વનિદાન કેમ્પ યોજાયો, જેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સહયોગથી આ કાર્યક્રમમાં 8 ડોક્ટરશ્રીઓ દ્વારા 400 થી 500 દર્દીઓની સારવાર કરવામાં આવી। કાર્યક્રમમાં મંડળના પ્રમુખ નવીનભાઈ ભોજક, ઉપપ્રમુખ હનુભા વાઘેલા, મંત્રી વિનુભાઈ શાહ વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા। ઊણ વિભાગ કેળવણી મંડળ સંચાલિત કોલેજ અને આખા વિદ્યાસંકુલમાં સર્વરોગ નિદાન કેમ્પ વિનામૂલ્યે યોજાયો, જેમાં જુદા જુદા ડોક્ટરશ્રીઓએ હાજરી આપી। ચામડીના નિષ્ણાત, ઓર્થોપેડિક સર્જન, જનરલ સર્જન, આંખના સર્જન, પેડિયાટ્રિસ્ટ વગેરે, જેમાં દર્દીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો છે। આની વિશેષતા એ છે કે આ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 7 વર્ષથી આ કાર્યક્રમ યોજવામાં આવે છે। એની અંદર દર વર્ષે એનો વિશેષ પ્રચાર કરવામાં આવે છે। એનું વિશેષ પાસું એ છે કે અમારા દાતા તરીકે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હોય છે અને તે ક્યારેય પણ પોતાનું નામ આપ્યા વિના દર વર્ષે આ તમામ ખર્ચ આ સેવાનો ઉઠાવે છે અને અમે સફળ થઈએ છીએ। આ વર્ષે જેને ભાગ લીધો, ડોક્ટરશ્રીએ સેવા આપી છે, તેમાં છે ડોક્ટર કીર્તનભાઈ સોની, ડોક્ટર ભાર્ગવભાઈ પટેલ, ડોક્ટર સોનાલીબેન પટેલ, ડોક્ટર રુચિર એસ પરમાર, ડોક્ટર અલ્પેશ ઠક્કર, ડોક્ટર લલિતભાઈ ઠક્કર, ડોક્ટર હિમાંશુભાઈ ઠક્કર, ડોક્ટર ભરતભાઈ ઠક્કર। તમામ ડોક્ટરશ્રીઓએ સુંદર સેવા આપી છે। તેથી વિશેષ વાત કરીએ તો અહીંયા અમારા મેનેજમેન્ટમાં માત્ર સેવા ભાવથી કામ ચાલે છે। તમામ ટ્રસ્ટીશ્રીઓ, પ્રમુખથી માંડીને તમામ પદાધિકારીશ્રીઓ આ બધા જ સમર્પિત ભાવે સેવા આપે છે। દર્દીઓની સંખ્યા આજુબાજુના 15 થી 20 ગામોની બહુ મોટી હોય છે, અંદાજે 400 થી 500 દર્દી તો ખરા જ। તેથી વિશેષ વાત કરીએ તો ડોક્ટરશ્રીઓમાં પણ અમને આનંદ છે, અમારું ગૌરવ કે એમાં અમારા વિદ્યાર્થીઓ પણ સામેલ છે, જે ડોક્ટર છે, જે લોકો સામેથી સમર્પિત ભાવે સેવા આપે છે। સામે દાતા તરીકે પણ અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ। આ ટ્રસ્ટની વિશેષતા એ છે કે વિદ્યાલયમાં દાન તો મોટા દાતાઓનું પણ મળેલું છે, પરંતુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો પણ મોટો સહયોગ છે। તે આ સંસ્થાની એક વિશેષતા છે અને અમારા માટે એક ગૌરવમય ઘટના છે। અમારા ભૂતકાળના પ્રમુખ શ્રી અમૃતભાઈ ઘેલા સાહેબ, જેમણે આખું ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ ઊભી કરવામાં મોટું યોગદાન આપ્યું। નહીંતર આ પછાત વિસ્તારની અંદર આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ કોલેજ, જે એક આ વિદ્યાલયનું એક કેમ્પસનું સદનસીબ છે, એક ગૌરવની ઘટના છે। તમામ કર્મચારીશ્રીઓ, અધ્યાપકશ્રીઓ, બંને આર્ટ્સ કોમર્સના આચાર્ય ગમાનસિંહભાઈ, સાયન્સના કાજલબેન અને તમામ પ્રોફેસર, અધ્યાપક પરિવાર, વિદ્યાલય પરિવાર સુંદર એકતાથી સરસ સહયોગ આપ્યો છે અને સફળ બનાવવા માટે સુંદર પ્રયત્નો કર્યા છે। ત્યારે અમને આનંદ થાય છે કે નવા વર્ષે પણ આનાથી વિશેષ મોટો કાર્યક્રમ યોજાશે। માત્ર નિદાન કેમ્પ નહીં, દવા સાથેનો નિદાન કેમ્પ। આ વર્ષેની વિશેષતા એ છે કે કોઈ હાર્ટના દર્દી હશે તો એને કાર્ડિયોગ્રામ મફત, કોઈ શ્વાસના દર્દી હશે તો એને પંપની સુવિધા, આંખ માટે કોઈને મોતિયાનું ઓપરેશન હશે તો મફત ઓપરેશન જેટલા થાય તે। અગાઉના વર્ષમાં વાત કરીએ તો 32 ઓપરેશન થયા હતા, આ વર્ષે પણ વધારે ઓપરેશન। આમ આ વિસ્તાર, પછાત વિસ્તારની લોકો માટે આનો એક મોટો, અમારા માટે જેને કહીશું પુણ્યનું કામ છે, પુનિત કાર્ય થાય છે સંસ્થા દ્વારા અને બધા ટીમ વર્કથી કામ કરે છે, એનો અમને ગૌરવ છે। અસ્તુ।